બેસ્ટ વે ટુ સ્ટડી એટલે કે વાંચન કરવાનો સૌથી સારામાં સારો, અભ્યાસ કરવાનો સૌથી સારામાં સારા રસ્તા કયા છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે પોતે ઓર્ડિનરી મેથડને ફોલો કરે છે. એને એકચ્યુઅલી વે જ નથી ખબર કે કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ કે જેનાથી તમારા જે માર્ક્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય. કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ કે જેનાથી અમારા જે માર્ક્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. અમારે જે ટકાવારી લાવવી છે, અમારે જે અચીવ કરવું છે, અમારા જે ગોલ છે એ ગોલને અમે અચીવ કરી શકીએ. તો ટોપર કઈ દિશામાં વિચારે છે, ટોપર શું વિચારે છે, એના વિચારોને મગજની અંદર લાવવા પડશે અને એ પ્રમાણે ફોલો કરવું પડશે અને તો જ તમે આગળ વધશો. તૈયારી તો કરવી જ પડશે, તમારે જ કરવી પડશે. અને તમારે જો પોતાની જાતને સાબિત કરવી હોય, દુનિયાને દેખાડવું હોય કે હું કોણ છું, હું શું કરું છું, તો એના માટે તમારે એક વ્યવસ્થિત અનુશાસન વાળું જીવન જીવવું પડશે. ડેઈલીનું કામ ડેઈલી કરે છે. તમારે ઓનલી ફોર એક જ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે અને એ છે તમારો ગોલ. એમ નહીં કે ભાઈ આજે છોડી દીધું તો કાલે કરી લેશું, આજનું હોમવર્ક બાકી રહી ગયું કાલે કરી લેશું, અથવા તો કાલે ટેસ્ટ છે ધ્યાન નથી આપવું, પરીક્ષા ટાણે વાંચી લેશું ચેપ્ટરનું. ગોલ વગરનો માણસ છે ને એ મરેલો માણસ છે એવું કહેવામાં આવે છે. સમય સ્ટડીને જ આપવો પડશે તો જ તમે જે સપના જોયા છે ને યાર, તમારા જે પોતાના સપના છે ને તો જ સાકાર થશે. બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તમારા સપના સાકાર નહીં કરી શકે એ હું તમને. અને જો આ તમે કરી લીધી તો તમે ટોપર બની શકશો. અને બેસ્ટ વે ટુ સ્ટડી છે ને આ જ છે, આનાથી બીજી એક પણ નથી. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા મારા જૂના જે વિડીયોઝ છે એ વિડીયોઝ નીચે એક જ કમેન્ટ આવતી હતી અને એ હતી કે સર બેસ્ટ વે ટુ સ્ટડી એટલે કે વાંચન કરવાનો સૌથી સારામાં સારો, અભ્યાસ કરવાનો સૌથી સારામાં સારા રસ્તા કયા છે, કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ કે જેનાથી અમારા જે માર્ક્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, અમારે જે ટકાવારી લાવવી છે, અમારે જે અચીવ કરવું છે, અમારા જે ગોલ છે એ ગોલને અમે અચીવ કરી શકીએ. તો આ વિડીયો છે ને એ તમારા માટે હું લઈને આવ્યો છું. ઘણી બધી મહેનત લાગી છે એટલા માટે વિડીયોને શેર કરી દેજો અને અંત સુધી આ વિડીયોને જોડે રાખજો. નોટ અને પેન લઈ લેજો, કારણ કે આ વિડીયો તમારા માટે એવો સરસ મજાનો સાબિત થશે કે જેની અંદર તમને મળવાના છે શું, તો કે બેસ્ટ વે ટુ સ્ટડી. તો ચાલો વાત કરીએ. તો કે ભાઈ ઘણા બધા આ વિડીયોઝ બનાવવા માટે મેં ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે વાત કરી, બરોબર. વિદ્યાકુલના પાછળ તમે ટોપર્સ જોઈ રહ્યા છો, આ વિદ્યાકુલના ટોપર્સ છે. એ વિદ્યાકુલના ઘણા બધા ટોપર્સો સાથે વાતચીત કરી અને મને થોડાક એવા મુદ્દાઓ જાણવા મળ્યા કે જે ટોપર વિદ્યાર્થીઓ કરે છે કે જેનાથી એના સારામાં સારા માર્ક્સ આવે છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે પોતે ઓર્ડિનરી મેથડને ફોલો કરે છે. એને એકચ્યુઅલી વે જ નથી ખબર કે કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ કે જેનાથી તમારા જે માર્ક્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય. જે નાનેથી કરતા આવ્યા છે એને વસ્તુ રિપીટ કરતા જ જાય છે, એનાથી તમારા સારા માર્ક્સ નહીં આવે. એ લખીને રાખી લેજો. જો સારા માર્ક્સ મેળવવા છે, જો સારામાં સારી તૈયારી કરવી છે, તો ટોપર કઈ દિશામાં વિચારે છે, ટોપર શું વિચારે છે, એના વિચારોને મગજની અંદર લાવવા પડશે અને એ પ્રમાણે ફોલો કરવું પડશે અને તો જ તમે આગળ વધશો. આજે મેં ઘણા બધા ટોપર સાથે વાત કરી અને એને થોડીક મને ટિપ્સો આપી છે જે હું તમારા સાથે શેર કરવાનો છું. અને જો તમે પણ આ ટિપ્સને ફોલો કરશો તો જરૂરથી હું ધારું છું કે તમારા સારામાં સારા માર્ક્સ આવતા તમને કોઈ પણ રોકી શકવાનું 100% ગેરંટી છે. તો આમ જોવા જઈએ ને તો રેગ્યુલર આપણે બધાનું ટાઈમ ટેબલ કેવું હોય ભાઈ, તો કે આવી રીતનું એક ટાઈમ ટેબલ હોય કે ભાઈ આપણે સ્કૂલે જઈએ, કોચિંગ જઈએ, અથવા તો કોચિંગ એટલે કે આપણે ટ્યુશન ક્લાસીસમાં જઈએ અથવા તો ઓનલાઈન ક્લાસીસ કરીએ અને છેલ્લે આપણે શું કરતા હોઈએ તો કે સેલ્ફ સ્ટડી કરતા હોઈએ. આ ડેઈલી આપણું રૂટીન છે. ટોપર્સ લોકો પણ આ જ કરે છે, આનાથી બીજું કાંઈ નથી કરતા. જી હા, ટોપર્સ લોકો પણ આ જ કરે છે, પરંતુ એ કરે છે કેવી રીતે ને એ જો તમને ખબર પડી જાય ને તો તમારા જે માર્ક્સ છે, તમારે જે સારામાં સારા સપનાઓ અચીવ કરવા છે, તમારે જે પોતાના સપનાઓ સાકાર કરવા છે, એ સપનાઓ સાકાર કરવા માટે તમને કોઈ નહીં રોકી શકે. પણ હા, તૈયારી તો કરવી જ પડશે, તમારે જ કરવી પડશે. અને તમારે જો પોતાની જાતને સાબિત કરવી હોય, દુનિયાને દેખાડવું હોય કે હું કોણ છું, હું શું કરું છું, તો એના માટે તમારે એક વ્યવસ્થિત અનુશાસન વાળું જીવન જીવવું પડશે. અને એ તમે કોની પાસેથી શીખશો તો કે જે ઓલરેડી શીખી ગયા છે. તો ચાલો જોઈએ કે ટોપર સ્કૂલમાં કેવું વર્તન કરે, કોચિંગમાં કેવું વર્તન કરે અને સેલ્ફ સ્ટડી છે એ પોતે ઘરે આવીને કેવી રીતે કરે. આ 3 મુદ્દા જો તમારા ક્લિયર થઈ ગયા ને તો તમારા માર્ક્સ આવતા તમને કોઈ નહીં રોકી શકે. તો પહેલું છે એ છે ટોપર્સનું ટાઈમ ટેબલ, સ્કૂલનું પ્લાનિંગ. શું કરે? રેગ્યુલર સ્કૂલ જાય ભાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ કેવું કરશે તો કે હમણાં હજી નવું ચાલુ થયું છે ને એટલે દરરોજ સ્કૂલે જશે, દરરોજનું હોમવર્ક દરરોજ કરશે, બધા લેક્ચરો વ્યવસ્થિત અટેન્ડ કરશે. પણ જેમ સમય વયો જશે ને એમ પોતે શું કરશે તો કે ધીમે સ્કૂલે જવાનું ઓછું થતું જાય, રજાઓ પાડવા મળશે, ડેલી ટુ ડેલી હોમવર્ક નહીં થાય, બરોબર, ક્લાસની અંદર ધ્યાન નહીં રહે, દોસ્તારો સાથે રમતમાં ચડી જશે. જો આ કરો છો ને તો આ કરવાનું બંધ કરી દેજો, કારણ કે ટોપર
એક એકલો વ્યક્તિ થઈ જાય છે. કારણ કે યાદ રાખજો કે સિંહ હંમેશા માટે જંગલમાં એકલો હોય છે, કારણ કે એની ઘણા બધા લોકોનું શિકાર કરવાનો હોય છે, અને આ શિકાર તમારે જો કરવો હોય ને તો તમારે એકલું થવું પડશે. મિત્રો રાખો એની ના નથી, પણ એકાદો બે મિત્રો હોય ત્યાં સુધી ચાલે, પણ જ્યાં સુધી તમે પોતાના માટે, પોતાની સેલ્ફ રિસ્પેક્ટ માટે ઉભા નહીં થાવ ત્યાં સુધી તમારું કઈ નથી થવું, 100% ગેરંટી છે. બીજું શું કરે છે તો કે બધા લેક્ચર ભરે છે ભાઈ, બધા લેક્ચર, એક પણ લેક્ચર મિસ નથી કરતા, અને 100% 100% તમને આપે છે. એ સાહેબ શું બોલે છે, શું કહે છે, એ બધી વસ્તુ છે એ પોતે કરતા હોય છે. ત્રીજું શું કરે છે તો કે ધ્યાનથી લેક્ચરમાં સમજાવવું. ધ્યાનથી લેક્ચરમાં પોતે સમજે છે, એટલે કે સરના શબ્દો શું કહેવા માંગે છે, એક્ઝેક્ટ એ શું કહે છે, એ બધી વસ્તુ પોતે લખે છે. એની સાથે સાથે નોટ્સ ડાઉન કરતો જાય છે. જે ઇમ્પોર્ટન્ટ સવાલો છે, સરે જે વસ્તુ સમજાવી છે કે જેને અઘરી લાગે છે, એ બધું પોતે પોતાની રીતે નોટ ડાઉન કરતો જાય છે, અને પોતાની એક બુક બનાવે છે, અને અંતે એમાંથી જ પોતે વાંચન કરે છે. આ વસ્તુ કરે છે. ત્યાર પછી શું કરે છે તો કે હોમવર્ક કરે છે. આપણે નવું નવું હોય ત્યારે હોમવર્ક બહુ કરીએ, બરોબર, અને હોમવર્ક કરવાની પણ પાછી રીત આપણી કેવી હોય છે કે હોમવર્ક કરવા બેસો એટલે જે આપણને સરે પ્રશ્નો લખવા આપ્યા એ 2-3 પ્રશ્નો આપણે લખી નાખીએ, કોપી પેસ્ટ કરી નાખીએ, પૂરું થઈ. હોમવર્ક ઇઝ નોટ ધીસ. હોમવર્ક આવી રીતે ક્યારેય પણ ન થાય. જો હોમવર્ક કરવું હોય ને તો હોમવર્ક એટલે શું તો કે તમારી જાતે એક પણ બુકને અડ્યા વગર તમને જે આપેલું છે એ મોઢે તમારી જાતે લખો. તમને 2 સવાલ સરે આપ્યા છે તો 2 સવાલ પહેલા પાકા કરો અને પછી એને મોઢે લખો. આ હું નથી કહેતો, આ ટોપર્સ કહે છે, બરોબર, આ ટોપર્સના વાક્યો છે, આ મારા વાક્યો નથી. તો એનાથી અત્યારથી જ પ્રેક્ટિસ પડશે પાકું કરવાની, અત્યારથી જ પ્રેક્ટિસ પડશે વાંચન કરવાની, અત્યારથી જ પ્રેક્ટિસ પડશે કે પરીક્ષામાં કેવી રીતે લખવું, તો ત્યારે તમે પ્રોબ્લેમમાં નહીં મુકાવ. તો આ સ્કૂલે ટોપર છે એ આ વસ્તુ કરતા હોય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે કોચિંગમાં કેવી રીતે કરતા હોય છે. તો કે કોચિંગ ભાઈ ઓનલાઈન છે ને ઓફલાઈન છે. ઘણા બધા ટોપર્સો એવા પણ છે કે જે પોતે ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરે છે. તમને બધાને ખબર છે અત્યારે યુટ્યુબનો જમાનો છે, ઘણા બધા લેક્ચરો યુટ્યુબ ઉપર છે, ઘણા બધા ઓનલાઈન બેચ પરચેસ કરી છે. જેમ કે વિદ્યાકુલ ગુજરાતીએ પણ ટોપર બેચ જે છે લાઈવ કરી દીધી છે, અને જેની અંદર તમારા મુખ્ય 4 વિષયો ગણિત, વિજ્ઞાન, સામાજિક, અંગ્રેજી, આ ટોપર બેચની અંદર તમને લાઈવ ક્લાસીસ સાથે ભણાવવામાં આવે છે, અને તમારા એક પણ ડાઉટ રહેવા દેવામાં નથી આવતા. તો ઘણા બધા ટોપર્સ અમારી સાથે આ વર્ષે પણ જોડાયા છે ટોપર બેચમાં. તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, પ્લે સ્ટોરમાંથી વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી લો અને જોડાઈ જાઓ ટોપર બેચની અંદર. વાત કરીએ તો ટોપર બેચ, ટોપર લોકો છે એ પોતે કોચિંગમાં કેવું વર્તન કરે કે જેનાથી એને ત્યાં પણ સારા માર્ક્સ આવે છે, તો કે રેગ્યુલર ક્લાસીસ, લાઈવ ક્લાસીસ આવે છે. જો ટ્યુશનમાં જતા હોય તો રેગ્યુલર જાય છે. એવું નહીં કે એક દી માથું દુખે છે, એક દી પેટમાં દુખે છે, એક દી આમ થાય છે. કાંઈ નહીં થાય ભાઈ તારું જીવનમાં. જીવનમાં જો પ્રગતિ કરવી હોય ને, જીવનમાં જો આગળ વધવું હોય ને, તો તમારે બી રેગ્યુલર. રેગ્યુલર થવું જ પડશે, થવું જ પડશે, થવું જ પડશે. આજે નહીં તો કાલે. એ લખીને લઈ લેજો. બીજું શું કરે છે? બીજું શું કરે છે તો કે ધ્યાનથી લેક્ચરમાં ધ્યાન આપે છે, એટલે કે સમજવાની પોતે કોશિશ કરે છે, અને ત્યાર પછી રિવિઝન કરે છે. ઘણા બધા વિદ્યાર્થીઓને કેવું હોય ખબર છે કે સર અમારે સ્કૂલની અંદર છે ને એ આ ચેપ્ટર ચાલે છે, અમારે ટ્યુશનની અંદર પણ એનું ચેપ્ટર ચાલે છે, બરોબર, તો સર અમે ધ્યાન ન આપીએ ન ચાલે. ઘણા બધા એવા હોય કે સર સ્કૂલની અંદર તો ચાલે છે, ત્યાં ધ્યાન ન દે, હાલે આપણે ટ્યુશનમાં ભણી લેવું. સર સ્કૂલની અંદર તો ચાલે છે, કાંઈ વાંધો નહીં, આપણે ધ્યાન શું વાંધો છે, આપણે ઓનલાઈન ક્લાસીસમાં શીખી લેવું. એવું નથી. જો સ્કૂલની અંદર પ્રોપર આખું ચેપ્ટર તમે શીખાશો, પ્રોપર આખું ચેપ્ટરનું તમે ધ્યાન આપ્યું છે, તો ફાયદો શું થશે ખબર છે તમને? એક ફાયદો તમને એ થવાનો છે, અને એ ફાયદો છે શેનો ખબર છે તો કે એ ચેપ્ટરનું રિવિઝન તમે વિદ્યાર્થી મિત્રો કરી જશો. રિવિઝન થઈ જશે. સ્કૂલમાં ભણ્યા છો, ટ્યુશનમાં બીજી વાર રિવિઝન, બે ફોકસ સાથે, બંને જગ્યાએ ફોકસ સાથે કામ કરશો તો બંને રિવિઝન એક સાથે થશે. પેપરમાં આમ ચપટી વગાડતા બધા કન્સેપ્ટો ક્લિયર હશે અને તમને બધું આવડશે. તો રિવિઝન ટોપર લોકો ટ્યુશન ક્લાસીસમાં આવીને કરે છે. ત્યાર પછી સેલ્ફ સ્ટડી કેવી રીતે કરે તો કે સેલ્ફ સ્ટડી ટોપર લોકો રિવિઝન દ્વારા કરે છે, એટલે કે ડેઈલી રિવિઝન, ડેઈલી, દરરોજ સ્કૂલે જેટલું ચાલ્યું છે, ટ્યુશનમાં જેટલું ચાલ્યું છે, એ બધું રિવિઝન દરરોજનું દરરોજ કરે છે. અને હા, દર 2 દિવસે જૂનું જે થઈ વયું ગયું છે એનું પણ રિવિઝન કરે છે, અને આખા અઠવાડિયાનું રવિવારે આખું રિવિઝન કરે છે. જેટલું પણ ચાલ્યું છે, જેટલા પણ સબ્જેક્ટ છે, એનું આખો રવિવાર ઇઝ રિવિઝન. રવિવાર ફોર રિવિઝન. મને એક વિદ્યાર્થી એવું કીધું હતું કે સર આ રવિવાર છે ને એ તો રિવિઝન જ છે, એટલે કે રવિવાર ફોર રિવિઝન. આવું મેં એક સ્લોગન માર્યું હતું. અને આ જ રિવિઝન છે ને એ તમને તમારા ફિલ્ડની અંદર બાદશાહ બનાવશે, એ મારી ગેરંટી છે. શું કામ તો કે જે વિદ્યાર્થીઓ રિવિઝન કરે છે ને એને બીજું કશું કરવાની જરૂરિયાત નથી. તમે એમ કહો છો ને કે સર મને યાદ નથી રહેતું, સર મને વાંચવામાં બહુ તકલીફ પડે, સાહેબ મને ભૂલાઈ જાય છે, સાહેબ મને વાંચવાનો ઇન્ટરેસ્ટ નથી, તો એક જ વસ્તુ ઘટે છે અને એ છે રિવિઝન. જો તમે રિવિઝન નથી કરતા ને
તો તમને કોઈ નહીં શીખવાડી શકે, મારી 100% ગેરંટી છે. તો રિવિઝન કરવું ખૂબ જરૂરી છે. ડેઈલીનું કામ ડેઈલી કરે છે યાર, ડેઈલીનું કામ ડેઈલી. એમ નહીં કે ભાઈ આજે છોડી દીધું, હવે કાલે કરી લેશું, આજનું હોમવર્ક બાકી રહી ગયું કાલે કરી લેશું, અથવા તો કાલે ટેસ્ટ છે ને ધ્યાન નથી આપવું, પરીક્ષા ટાણે વાંચી લેશું એ ચેપ્ટરનું. આવું નથી કરતા. એ ડેઈલી ટુ ડેઈલી વર્ક કરે છે. અને છેલ્લું છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર પણ નહીં હોય, એ છે ફોકસ ઓન યોર ગોલ. તમારે તમારા ગોલ ઉપર ફોકસ રહેવું પડશે. મિત્રો ઘણા બધા આવશે, ઘણું બધું વચ્ચે તકલીફો પણ આવશે, ઘણા બધા ફંક્શનો પણ આવશે. આ બધા ફંક્શનોને અવોઇડ કરીને તમારે ઓનલી ફોર એક જ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે, અને એ છે તમારો ગોલ, કે મારે ધોરણ 10, 11, 12 કે 11, 12 કોમર્સ, સાયન્સ જેમાં પણ તમે ભણો છો, તો એની અંદર બેસ્ટ હું કેવી રીતે આપી શકું, મારો શું ગોલ છે. આ ગોલ છે ને એકદમ સામે રાખવો જોઈએ. તમારા રૂમ ટેબલની અંદર ઉપર સામે આ ગોલ હોય ને, તો એ ગોલથી તમારું ધારેલું પરિણામ તમે મેળવી શકો. પણ ગોલ જીવનમાં હોવો જરૂરી છે. ગોલ વગરનો માણસ છે ને એ મરેલો માણસ છે, એવું કહેવામાં આવે છે. તો ટોપર્સ લોકો કાંઈ નથી કરતા, જે વસ્તુ છે એને રેગ્યુલર પેટર્ન વાઇઝ ફોલો કરે છે. અને જો આ તમે કરી લીધી તો તમે ટોપર બની શકશો. અને બેસ્ટ વે ટુ સ્ટડી છે ને એ આ જ છે, આનાથી બીજી એક પણ નથી. સો વિદ્યાર્થી મિત્રો, બીજું વાત કરીએ તો ટોપર કેવી રીતે અનુશાસનનું પાલન કરે, એટલે કે ભીડથી પોતે અલગ થવાનો પ્રયત્ન કરે. ભીડથી અલગ યાર. અને એમાં જોવા જઈએ ને તો એ પોતે શું કરે ખબર છે, આ બે વસ્તુનું પાલન કરે, કે કયા સબ્જેક્ટમાં વીક છે એ, અને બીજું વધારે સમય કોને આપવો એ. આ વસ્તુ પર પણ ફોકસ કરવું બહુ જરૂરી છે. ઘણા બધા ટોપર્સ એવા હોય છે કે જે પોતે, એને ખબર હોય છે કે મારા માટે આ સબ્જેક્ટ વીક છે, તો આના માટે મારે વધારે સમય આપવો પડશે. મારા માટે આ સબ્જેક્ટ ઇઝી છે, તો આમાં વધારે સમય નહીં આપું તો ચાલશે. તો ટોપર લોકો આ પણ કરે છે. અને એની સાથે સાથે વધારે સમય કોને આપવો યાર, વધારે સમય સ્ટડીને જ આપવો પડશે. તો જ તમે જે સપના જોયા છે ને યાર, તમારા જે પોતાના સપના છે ને, તો જ સાકાર થશે. બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તમારા સપના સાકાર નહીં કરી શકે, એ હું તમને ગેરંટી આપું છું. તો બસ ટોપર લોકો છે ને આટલી વસ્તુ કરીને પોતે શું કરે છે, તો કે આટલી વસ્તુ કરીને પોતે છે ને એ આ પોતે બેસ્ટ વે ટુ સ્ટડી કરીને સારામાં સારા માર્ક્સ મેળવે છે. અને આ જ રીત છે બેસ્ટ સ્ટડી કરવાની. જો તમે આ ફોલો કરી લીધી તો જરૂરથી તમે ધારેલા જે માર્ક્સ છે, તમારા મન ધારેલા જે માર્ક્સ છે, એ જરૂરથી તમે અચીવ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક તમને આ પ્રશ્નનું સોલ્યુશન મળ્યું છે. આ પ્રમાણે જો ફોલો કરશો તો જરૂરથી સારામાં સારા માર્ક્સ આવશે, મારી 100% ગેરંટી છે. તમને આ વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જણાવજો. નેક્સ્ટ વિડીયો તમારે કયો જોઈએ છે એના વિશે પણ કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ.